નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ સતત સામે આવી રહ્યો છે. પ્રતાપનગર ચોખંડી વિસ્તારમાં આવેલા શાંતિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પૂર્વ સૂચના વિના સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કર્મચારીઓનો સ્થાનિકોએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી. પ્રતાપનગર પાસેના ચોખંડી વિસ્તારમાં આવેલા શાંતિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં આજે વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોઈ પણ સૂચના કે લેખિત પરિપત્ર આપ્યા વિના જ અચાનક જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, કોઈ જવાબદાર અધિકારીની ગેરહાજરીમાં જ કર્મચારીઓએ મીટર બદલવું ફરજિયાત હોવાનું જણાવી દબાણ ઊભું કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે હાલમાં વીજ મીટરમાં કોઈ ખામી નથી અને તેઓ નિયમિતપણે વીજ બિલ ભરે છે. રહેવાસીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે તેમની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવામાં ન આવે. આ મીટર કોઈ બી સોસાયટીની પરમિશન લીધા વગર અમે તે રિક્વેસ્ટ કરી કે તમારો કોઈ રાઇટ નથી બનતો. સુપ્રીમ કોર્ટે બી કીધું છે કે ફરજિયાત છે, ફરજિયાત નથી, તો કેમ ના નાખીએ કે આ લોકો ને અમને 1 કલાકથી 1.5 કલાકથી સાહેબ આવે કરે છે, કોઈ સાહેબ આવ્યો નથી હજી. શું તમારી માંગ શું છે? અમારે આ મીટર જોઈએ જ નહીં. આ જે જૂના છે એ અમારા નાખી આપે બસ. શાંતિ ચેમ્બર્સના સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પરાણે મીટર બદલવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે. સ્થાનિકોના વિરોધ બાદ હવે વીજ કંપનીના અધિકારીઓ શું વલણ અપનાવે છે તે હવે જોવાનું રહેશે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.